ગરમીઓમાં પણ ચાટ ખાવી બધાને પસંદ હોય છે અને એ પણ એકદમ ચટપટી અને ટેસ્ટી મળી જાય તો મજા આવે ને. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તેલ વગરની વટાણાની એકદમ ટેસ્ટી રગડા ચાટ જે લારીઓમાં મળે છે ને એવી જ બનાવીશું અને માત્ર સિમ્પલ રીતથી બનાવીશું તો બધા જ બનાવી શકશે અને એ પણ ઝટપટ રીતે. તો મેં અહીંયા ઓવરનાઇટ માટે 1 કપ વટાણાને પલાળી દીધા હતા અને સરસ રીતે પલળી ગયા છે. તમે જુઓ, હવે આ જે વટાણાનું બધું પાણી છે ને આપણે દૂર કરી દેશું અને એને આપણે બાફવા માટે લઈ લેશું. તો બાફવા માટે આપણે કુકરમાં એડ કરીશું અને સાથે એડ કરીશું આપણે 1 નંગ ટામેટું. તો આ રીતે વચ્ચેથી કટ કરી અને એડ કરવાનું અને સાથે બટેટા. તો 2 નંગ હું અહીંયા બટેટા છાલ કાઢી એડ કરું છું. સાથે હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું લાલ મરચું પાવડર. એનાથી કલર પણ સારો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. અને હવે એડ કરીશું પાણી. તો અહીંયા વટાણા ડૂબે ને એટલું જ પાણી એડ કરવાનું છે અને માત્ર 4 વિસલ આપણે કરીશું મીડિયમ ફ્લેમ ઉપર, એટલે વટાણા આખા જ રહે, બહુ મેસી ના થઈ જાય અને એની છાલ પણ ના નીકળી જાય. તો આ રીતે કુકરનું ઢાંકણ લગાવી દેશું અને આપણે એને 4 વિસલ થવા દેશું. તો 4 જ વિસલમાં આપણી વટાણાનું મિક્સર રેડી થઈ ગયું છે, મતલબ વટાણા બફાઈ ગયા છે. તો ખોલીને ચેક કરી લઈએ. જો ટમેટાની છાલ આ રીતે અલગ નીકળે ને તો તમારે કાઢી લેવાની અને બટેટાને પણ આપણે અલગથી કાઢી લેવાના. પછી એને આપણે એડ કરીશું. અહીંયા તમે જુઓ વટાણા સરસ હવે બફાઈ ગયા છે. એકવાર ચેક કરી લેવાના, જો કાચા હોય તો થોડી વાર વધારે બફાવા દેવાના, પણ 4 વિસલમાં આ રીતે સરસ એવા બફાઈ જશે, આખા જ રહેશે. હવે એમાં થોડું પાણી એડ કરીશું. તમને જો ચાટ પતલી પસંદ હોય તો એ રીતે અને થીક પસંદ હોય તો એ રીતે. ગરમ ગરમ બટેટા છે એટલે મેં કપડાની મદદથી આ રીતે ખમણી લીધા. એકદમ સરસ બફાઈ ગયા છે એટલે સરસ રીતે મેશ થઈ જશે. તો તમને ગરમીઓમાં ચાટ ખાવી પસંદ છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. આવી અવનવી ચાટની રેસીપી પણ મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે, એકવાર જરૂરથી ચેક કરજો. આ રીતે બટેટાને સરસ રીતે વટાણા સાથે મિક્સ કરી દેશું. સરસ એવું મિક્સ થઈ જશે. તમે જુઓ, હવે મસાલામાં 1 ટીસ્પૂન ચાટ મસાલો, સંચળ પાવડર અને મીઠું તમારે એડજસ્ટ કરી લેવાનું. સાથે શેકેલા જીરાનો પાવડર અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. બધું મિક્સ કરીશું. મીઠું આપણે આગળ પણ એડ કર્યું છે, અહીંયા સંચળ પાવડર એડ કર્યો છે, ચાટ મસાલામાં પણ મીઠું હોય છે. તો એ રીતે હું અહીંયા મીઠું એડ નથી કરતી. હવે 2 થી 3 મિનિટ આપણે સરસ એવું રગડાને કૂક કરી લેશું, એટલે રગડો સરસ એવો આ રીતે ઘટ્ટો થઈ જશે અને ટેસ્ટી બની જશે. હવે રગડો રેડી થઈ ગયો છે તો ઉપરથી લીલા ધાણા એડ કરી દેશું અને આ ગરમા ગરમ રગડાને તમે પૂરી સાથે અને રગડા ચાટ સાથે એવી ઘણી બધી રેસીપીઓ સાથે તમે સર્વ કરી શકો છો. આજે આપણે રગડા ચાટ બનાવીએ છીએ તો આ રીતે એક બોલમાં બધો રગડો એડ કરી દેશું અને સાથે ચટણીઓ. તો 3 ચટણીઓ તમને પસંદ હોય તો 3. હું અહીંયા મીઠી ચટણી અને તીખી ચટણી જે ધનિયા પુદીનાની આવે ને તે એડ કરું છું. થોડી ચટણીઓ વધારે જ એડ કરવાની એટલે બહુ સરસ એવી લાગશે. અને ઉપરથી આપણે એડ કરીશું ડુંગળી અને ટામેટાં, બહુ સરસ એવા લાગે છે. તો જેટલા તમને પસંદ હોય એ રીતે. સાથે હું અહીંયા થોડા દાડમના દાણા પણ એડ કરું છું. તમારી પાસે હોય તો એડ કરી દેવાના, એનો ક્રંચ બહુ સરસ લાગે છે. સાથે ઉપરથી થોડી સેવ ઝીણી નાયલોન હોય એ અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો. અને આપણી ગરમા ગરમ ટેસ્ટી રગડા ચાટ બનીને તૈયાર છે. 0 ઓઇલ છે તો વેટ લોસમાં પણ તમે ખાઈ શકો છો. હાઈ પ્રોટીન છે, ટેસ્ટી છે. તો એકવાર રેસીપી ટ્રાય કરજો. જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. અને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. ચાલો ફરી મળીશું. થેન્ક યુ.